નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના સમાચાર દરેકે મિત્રો માટે ખૂબ જ કામના અને અગત્યના રહેવાના છે, માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો 1 ફેબ્રુઆરીએ થશે આ મોટા બદલાવ। મળતી માહિતી મુજબ સરકાર વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે। સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી શક્યતાઓ છે। મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો પણ જાહેર થશે। સબસ્ક્રાઇબર પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે, જે 1 ફેબ્રુઆરીથી લાગુ થશે। SBI હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફ્રી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે। તેમજ મિત્રો NHAIએ કહ્યું છે કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો પશુપાલકોને ફાયદો થશે। દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સાબર ડેરીએ પશુપાલકોને ફાયદાનો નિર્ણય લીધો છે। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો છે। ગણતંત્ર દિવસે રામ મંદિર મહોત્સવના કારણે નિર્ણય લેવાયો છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે। ભેંસના દૂધના ભાવમાં 840 હતો, જે 850 રૂપિયા કરાયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 360થી વધારીને 370.50 કરાયો છે। 1 ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે। તેમજ મિત્રો ડેરીએ અગાઉ ઘીનો ભાવ ઘટાડ્યો હતો। તો મિત્રો આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો। આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લાંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જે UID દ્વારા 3 મહિના સુધી વધારીને 14 માર્ચ 2024 સુધી કરવામાં આવી છે। આ માટે મિત્રો સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવી હોય તો તેઓ 14 માર્ચ 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। તો મિત્રો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી શકે તેવું છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો અગત્યના સમાચાર જોઈએ તો જનધન ખાતામાં આવશે પૈસા। જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનારી લોકસભા ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી શકે છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા 10,000 આપવામાં આવે છે। જો કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષની હોવી જોઈએ। તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી સામે આવી છે। આગાહીકારે જણાવ્યું છે કે આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્ય સૌથી ઠંડુ શહેર બન્યું છે। રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। તેમજ મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતો હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાતના પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે।